હેલો એવરીવન, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. સો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છે આપણા ધોરણ 12ના ગુજરાતી મીડિયમના યુનિટ નંબર 3 રીડ નંબર 2 વિશે, કે જેનું નામ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. એક સરસ મજાનો યુનિટ આપણે ઓલરેડી જોઈ લીધો છે, યુનિટ નંબર 3 રીડ નંબર 1, કે જેમાં આપણને ઇન્ટ્રોડક્શન આપ્યું હતું સ્ટ્રેસ માટેનું. હવે એ સ્ટ્રેસ આપણે કઈ રીતે ઘટાડી શકીએ છીએ એના વિશેની કેટલીક એક્સરસાઇઝ વિશે વાત કરીશું મિત્રો. તો ચાલો શરૂ કરીએ છીએ આપણો યુનિટ 3 રીડ 2. સૌથી પહેલી એક્સરસાઇઝ છે શોર્ટ મેડિટેશન 1, એટલે કે ટૂંકું ધ્યાન ધરવાનું છે. મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈસ. તમારી જાતને આરામદાયક બનાવો અને તમારી આંખો બંધ કરો. ચૂઝ અ વર્ડ દેટ સિમ્બોલાઇઝીસ કામનેસ ટુ યુ. પછી એ વર્ડ હાર્મની હોય, ટ્રેન્ક્યુઅલિટી હોય, સેરેનિટી હોય, પીસ હોય અથવા રિલેક્સ હોય. હવે જોજો, અહીંયા તમને 5 અલગ પ્રકારના શબ્દ આપેલા છે: હાર્મોની, ટ્રાન્ક્યુઅલિટી, સેરેનિટી, પીસ અને રિલેક્સ. સૌથી પહેલાં તો એનો અનુવાદ જોઈ લઈએ. હાર્મની એટલે કે પ્રકૃતિ, ટ્રેન્ક્યુઅલિટી એટલે કે સુલેહ, સેરેનિટી શાંતિ, પીસ શાંતિ અને રિલેક્સ એટલે કે આરામ. હવે તમારે શું કરવાનું છે કે એક એવો શબ્દ પસંદ કરવાનો છે કે જે તમારી શાંતિને દર્શાવતો હોય. એટલે કે કહેવાનો મતલબ એ છે કે આ 5માંથી કોઈ એક શબ્દને તમારે પસંદ કરવાનો છે. મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ્સ, અને તમારા પસંદ કરેલા શબ્દ ઉપર ધ્યાન ધરવાનું છે. વિઝ્યુલાઇઝ સીન્સ that tie in with the word or build up mental images that illustrate the word. હવે શું કહે છે કે હવે તમારે એવા એક દૃશ્યની કલ્પના કરવાની છે કે જે શબ્દ સાથે જોડાય, અથવા એવી એક માનસિક છબી બનાવવાની છે કે જે એ શબ્દને સમજાવે. You can also spend some time imagining what it would feel like if you experience harmony or tranquility inside yourself. જો તમે તમારી અંદર શાંતિનો અનુભવ કરી શકો છો તો તે કેવું લાગે છે તે કલ્પના કરવામાં તમે થોડો સમય પસાર કરી શકો છો. ઓપન યોર આઈસ અગેન, અને ફરીથી તમારી આંખો ખોલી નાખવાની છે. આ હતી તમારી શોર્ટ એક્સરસાઇઝ 1. હવે છે શોર્ટ મેડિટેશન 2. આવી જ એક બીજી છે, નાની એવું ધ્યાન ધરવાની રીત બતાવે છે. પિક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ ફેબ્રિક, અ સ્ટોન, a piece of wood or anything else that appeals to you. એ કહે છે કે ડ્રેસનું કાપડ, પથ્થર, લાકડાનો ટુકડો અથવા તમને ગમે એવું કંઈ પણ પસંદ કરવાનું છે. વિથ યોર આઈઝ ક્લોઝડ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધ મટીરિયલ. તમારી આંખો બંધ કરી આ જે મટીરિયલ તમે પસંદ કર્યું છે એની રચનાનું અવલોકન કરવાનું છે. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ, અને આમ કરવા માટે ઓછામાં ઓછી 2 મિનિટ લેવાની છે. આગળ વધીએ છીએ. ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ. તમારા મગજને ઓક્સિજનનો મારો આપવાનો છે. હાફ ઓફ ધ પ્રોબ્લેમ વિથ બિંગ સ્ટ્રેસ્ડ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ દેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. તણાવ અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત ન કરવાની અડધી સમસ્યા તે છે કે તમે તમારા મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડવા ઊંડા શ્વાસ લેતા નથી. When we get stressed, we tend to hold our breath or only breathe in a shallow way, using only the top part of our lungs. એ કહે છે કે જ્યારે આપણે તાણ અનુભવતા હોઈએ ત્યારે આપણે આપણા ફેફસાના ઉપરના ભાગનો ઉપયોગ કરીને આપણો શ્વાસ પકડી રાખીએ છીએ અથવા એકદમ છીછરો શ્વાસ લઈએ છીએ. In order to deepen your breathing and get oxygen all the way up into the brain again, do the following exercise for 2 minutes. તમારા શ્વાસને વધુ ઊંડો બનાવવા માટે અને ફરીથી મગજમાં ઓક્સિજન પહોંચાડવા માટે નીચે મુજબની કસરત 2 મિનિટ માટે કરવાની છે. Rub both your hands together for a moment
ટુ ક્રિએટ એનર્જી. એટલે કે ઉર્જાને ઉત્પન્ન કરવા માટે તમારા બંને હાથને એકસાથે જોડીને થોડી ક્ષણ માટે એને ઘસવાના છે. પ્લેસ યોર પામ્સ one on top of the other on the area just below your navel. તમારી હથેળીને તમારી નાભીની નીચેના ભાગ પર મૂકવાની છે. Breathe consciously into your belly, making your palms raise every in breath. તમારા પેટમાં સભાનતાપૂર્વક શ્વાસ લેવાનો છે, જેથી તમારી હથેળીઓ દરેક શ્વાસમાં આગળ તરફ આવવી જોઈએ. ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન. અને શ્વાસ લેતી વખતે તમારા મગજમાં ઓક્સિજન પહોંચે છે તેવી કલ્પના કરવાની છે. આગળની એક્સરસાઇઝ છે ધ ક્રાઉન પુલ. વેન વી બ્રીથ, there is a microscopic movement of the cranial bones, which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. એ કહે છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપડીના હાડકામાં એક માઇક્રોસ્કોપિક હિલચાલ થાય છે. માઇક્રોસ્કોપિક એટલે કે એકદમ ઝીણી એવી હિલચાલ થાય છે, અને જેના પરિણામે મગજમાં રહેલો પ્રવાહી એક કરોડરજ્જુ અને ખોપરી મારફતે મુક્ત રીતે આગળ વહે છે. When tense or upset and don't breathe deeply enough, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. જ્યારે આપણે તાણ અનુભવતા હોઈએ અથવા ઉદાસ થઈ જઈએ ત્યારે આપણે પૂરતા પ્રમાણમાં શ્વાસ લેતા નથી, અને તેના પરિણામે ખોપડીના હાડકાં એકબીજા સાથે ચોંટી જાય છે, જેથી પ્રવાહી યોગ્ય રીતે ફેલાઈ શકતું નથી. The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. ક્રાઉન પુલ એ હકારાત્મક રીતે મગજમાં રહેલા પ્રવાહીના પ્રવાહને પ્રભાવિત કરે છે. It helps calm your nervous system and can also often take away a headache or stress-induced stomachache, as well as helping you think clearly. હવે એ શું કરે છે કે આ વસ્તુ આપણા ચેતાતંત્રને શાંત કરવામાં મદદ કરે છે, અને ઘણીવાર માથાનો દુખાવો અથવા તો તણાવને લીધે જે પેટમાં દુખાવો થતો હોય એને પણ એ દૂર કરી શકે છે, તેમજ તમને સ્પષ્ટ વિચાર કરવામાં મદદ કરે છે. આગળ વધીએ તો એની એક્સરસાઇઝ કઈ છે? પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ્સ ઓન ટોપ ઓફ યોર હેડ so that your little fingers are touching your hairline at the front. હેરલાઇન એટલે શું થાય કે આપણી વાળની જે પાથી આવે એને આપણે કહીએ છીએ હેરલાઇન. તો હવે અહીંયા શું કહે છે કે તમારા બંને હાથને તમારી આંગળીઓથી તમારા માથાની ટોચ પર કાંસકાની જેમ મૂકવાની છે, જેથી તમારી નાની આંગળી જે ટચલી આંગળી છે એ તમારા વાળના જે ભાગ છે, આગળનો ભાગ છે, એને સ્પર્શતું હોય. ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કાલ્પ and pull your fingers away from the midline, combing outward with each hand. અને જોરથી તમારી ખોપરી ઉપરની જે ચામડી છે એને દબાવવાની છે, અને તમારી આંગળીઓને પાથીથી દૂર ખેંચીને બંને હાથથી આગળ તરફ કાંસકો ફેરવતા હોય તેમ ફેરવવાની છે. Now place your hands in the same way higher up on the midline of the head and repeat the procedure. હવે તમારા હાથને તે જ રીતે માથાના મધ્ય ભાગ ઉપર એટલે કે વચ્ચે મૂકવાનું છે, અને એ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાનું છે. Now place hands even further back on your head towards the crown and repeat the procedure. હવે તમારો હાથ એ માથાના પાછળના ભાગે મધ્યમાં મૂકવાના છે, અને એ જ પ્રક્રિયાનું ફરીથી પુનરાવર્તન કરવાનું છે. છેલ્લું એક બતાવે છે મેન્ટલ ક્વિક ફિક્સ, એટલે કે માનસિક જે ટૂંકા સમયમાં જે ઉપચાર થઈ શકતા હોય એના વિશે વાત કરે છે. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. તમને ગમે તેવું સંગીત મૂકવાનું છે અને ઓરડામાં નૃત્ય કરવાનું છે. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેન. આ રચનાત્મક પ્રવૃત્તિ એ મગજની જમણી બાજુની કસરત કરે છે અને તમારા મગજને સંતુલિત કરવામાં મદદ કરે છે.
Get a fish tank and watch the fish swim around languidly. એક્વેરિયમ એટલે કે જે ફિશ ટેન્ક હોય, એક્વેરિયમ જેને આપણે કહીએ છીએ, એ લઈ આવવાનું છે અને માછલીઓને એકદમ આળસપૂર્વક તરતા જોવાની છે. ધીસ અલાઉસ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. અને આ પ્રવૃત્તિ એ તમારા મનને શાંત કરવામાં મદદરૂપ થશે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. તમારી જેટલી ચિંતા હોય એ દરેકે દરેક ચિંતાને એક પેજ ઉપર લખી નાખવાની છે. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ અ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. અને જે તમે કાગળના ટુકડા ઉપર એ લખી દો છો, એથી કરીને એ દરેકે દરેક ચિંતા છે એ તમારા મગજમાંથી અચાનક બહાર નીકળી જશે. ગેટ આઉટ ઇન ટુ નેચર એન્ડ વોક. પ્રકૃતિમાં બહાર નીકળો અને ચાલવાનું રાખો. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. કાલે શું થશે તેના કરતાં અત્યારે શું છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન. આ તો આપણને સૌથી વધારે મનગમતી વસ્તુ આપણને કરવાનું કહે છે કે સ્નાન કરતી વખતે ગાવાનું રાખો અને શેમ્પૂની બોટલનો ઉપયોગ માઇક્રોફોન તરીકે કરો. આ નોર્મલી આપણે દરેક જ્યારે નાહવા જતા હોઈએ ત્યારે આપણે એક સિંગર બની જતા હોઈએ છીએ અને આપણે આ જ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. નો બડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નો બડી. કોઈ પણ સંપૂર્ણ નથી અને કોણે સંપૂર્ણ બનવા માંગે છે. મિસ્ટેક્સ આર ઓકે. ભૂલો તો દરેકથી થાય છે. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્લરી. તમારા શબ્દ ભંડોળમાંથી હું આ નહીં કરી શકું એ શબ્દ સમૂહને કાઢી નાખો. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂઝ ઓફ પોસિબલ સોલ્યુશન. અહીંયા સમજાવે છે ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એટલે ઇટ એટલે અહીંયા શું છે, જે ઉપર આપણે ફ્રેઝ જોયો આઈ કાન્ટ, એની વાત કરે છે કે આઈ કાન્ટ નામનો ફ્રેઝ એ રચનાત્મક નથી અને તે તમારા શક્ય ઉકેલ છે એને અવરોધવાનું કામ કરે છે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. અને બની શકે તો તમારા બીજા હાથથી થોડીક લાઇન લખવાનો પ્રયત્ન કરો. ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર્સ ઓફ ધ બ્રેઇન. અને આમ કરવાથી તમારા મગજના જે બંને ગોળાર્ધ છે એને સંતુલિત કરવામાં મદદરૂપ કરે છે. એક્સપેક્ટ ટુ બી લકી. અને ભાગ્યશાળી હોવાની અપેક્ષા રાખો. બસ તો વિદ્યાર્થી મિત્રો, આ જ હતું આપણું ચેપ્ટર સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. આ વિડીયો તમને કેવો લાગ્યો એના વિશે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.